પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે વિધાનસભા ગૃહની મુલાકાત લીધી છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના આમંત્રણને માન આપીને તેમણે મુલાકાત લીધી। ફરી એકવાર ગૃહની કામગીરી જોઈને આનંદ થયો તેવું નિવેદન પણ તેમણે આપ્યું। પોતાના ક્ષેત્રના દરેક ધારાસભ્ય પ્રશ્નો રજૂ કરે છે અને તેમને યોગ્ય જવાબ મળે છે। ભૂપેન્દ્ર પટેલની સરકાર દરેકના પ્રશ્નોને યોગ્ય ન્યાય આપે છે, નીતિન પટેલે આ વાત કરી છે। અમુક લોકો માત્ર પોતાની કામગીરી દેખાડવા પ્રશ્નો ઉઠાવતા હોય છે, પ્રહારો પણ કરે। મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે અમારી ભારતીય જનતા પક્ષની સરકાર કામ કરી રહી છે અને માનનીય શંકરભાઈ ચૌધરી અધ્યક્ષશ્રીના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભામાં દરેક પક્ષના ધારાસભ્યશ્રીઓ પોતપોતાના વિસ્તારના પ્રશ્નો, પ્રજાની જરૂરિયાતના પ્રશ્નો જે રજૂ કરે છે એનું યોગ્ય નિરાકરણ કરવાનો સરકાર પ્રયત્ન કરે છે અને ઘણી વખતે પોતાની કામગીરી બતાવવા માટે પણ ઘણા લોકો બિનજરૂરી પ્રશ્નો ઊભા કરતા હોય છે, બિનજરૂરી દેખાવ પણ કરતા હોય છે। આ બધું બધા જ રાજ્યોમાં બને છે, પણ એ બધું સરકાર પણ જાણતી હોય છે, વિરોધ પક્ષ પણ જાણતો હોય છે અને બંને પોતાની ફરજ રાજ્ય માટે અને દેશ માટે બજાવતા હોય છે।